છોકરો શું પ્રશ્ન પૂછવો હોય તમારે? સાહેબ આપડે આ પૂછી ગોર હે બરોબર, તો આપણે આમ ઘરો બધો આમ સીધો સીધો હોય તો આપણે આમ પલટી કેમ નહીં મારતા હતા? ફળ કેમ નહીં જતો? એનું કારણ શું? અલ્યા પૃથ્વી એની ધરી ઉપર ફરે હ. સાહેબ ખોટી વાત છે. મારા બાપુ એમ કહેતા હતા શેષ નાગના માથા પર ફરે છે. પૃથ્વી એમ કહેતા હતા મારા બાપુ. अबे साले કોઈ જબરાહન કે આવું શું કહેવું? એટલે એની ધરી પર ફરે. હવે ચલો આ વાત ના આ વાત છોડો બાપા, બીજી એક વાત કરો. આ લાઈટ હે, આ વીજળી હા, એ ક્યાંથી આવે હે એ કોહેડો? એનો જવાબ તો સાહેબ ઊંધો આવે. હા તે તું જ આલ ને ભાઈ. જો સાહેબ પૃથ્વી એ બધી વાત સાઈડ પર મેલી, પણ લાઈટ નો જવાબ હું સાચો આલે તમને. બોલો. લાઈટ માર મોમન તો અહીં આવે. લે. શું અહીં લ્યો? જ્યારે લાઈટ જાય ને ત્યારે મારા પપ્પા એમ જ કે મારે હારે કાપી નાખી. પણ હારો કોણ? મારા મમ્મી ભાઈ એટલે એવા લાઈટ કાપી નાખે હતા. અમારે તો લાઈટ નહીં આવતું, એટલે એમને તો અહીં આવતું હોય તારે જેવા એવું કે બહુ હોશિયાર, બહુ હોશિયાર હો. કલેક્ટર ની ભરતી ફોર્મ ભરવાનું થાય. ભરી જ દે તું. ચાલ હવે હું તને પૂછું તો વરસાદ પડે ત્યારે વીજળી કેમ થાય છે? ભગવાન લાઈટ મારીને એમ જોવો હા કોઈનું સેટઅપ કોરું તો નહીં રહી ગયું ને. अच्छा મતલબ ઠીક હે. આ બધાય કલેક્ટરો સમજ ગયા. બનવાના છે. કલેક્ટર તો બની જ નહીં બની. સાહેબ આજે હું તમને એક પ્રશ્ન પૂછું. હા બોલ. ટ્રેન જતી હતી પશ્ચિમ દિશા હા અને ગાંધીજી એના પર ખુરશી નાખીને બેઠેલા ચાલુ ટ્રેનમાં આમ કરે, હા. તો કોક ગાંધીજી ના વાર કઈ સાઈડ ઉડતા હશે? એટલે આ પશ્ચિમ દિશામાં થતી હતી ને હમ તો દક્ષિણ દિશામાં ઉડતા હશે વાર. સાહેબ બોડો એટલે જો કોઈ નંબર ને બોડો. સાહેબ ગાંધીજી વાર જ કયા હતા? લોટી હતી ગાંધીજી તો. એવું? હા તો બીજો એક સવાલ પૂછું. હા બોલો. આ ગાંધીજીની જે નોટ હોય આપણે 500 ની, 1000 ની, 2000 ની, એમાં ગાંધીજી દરેક નોટ ઉપર અહહ ચમ હસતા ચમ હોય? પણ ગાંધીજી રડ તો પછી નોટ પલટી ના જાય યાર, એટલે જ ગાંધીજી બહુ હોશિયાર હો. અમને સવાલ જ શું પૂછું, પણ હવે એક સવાલ તો પૂછવું જ પડશે. ચલો હવે કોણ બતાવશે? ભાઈ તું બતાય. ઇન્દિરા ગાંધીને કોણે મારેલી? સાહેબ કાલ નિહાર નતો આવ્યો એટલે સીધો શક માર ઉપર નહીં કરવાનો. તમને ખબર નહીં આપણા દેશની પોલીસ તો આપણને તો લઈ જાય યાર. ખાલી એક વાર કબૂલી લેવું પડે કે હા ભાઈ મેં મારી દીધો. પોલીસ 20 વર્ષ વગર ના છોડે મર્ડરના કેસમાં. હું નિહાર નતો આવ્યો. તમારે જેમ પૂછવું એમ પૂછજો. પૂછવો પડશે અમને કંઈક એવો સવાલ કે જેથી અમને આવડે. ચલો હવે એક સવાલનો જવાબ આલો. કોઈ ભિખારી હોય એને કોક આખી કાર ભેટ આલ દે તો એ કારનું એવો શું કરે કોહેડો? હું નવરો હું તમારા બધા પ્રશ્નોનો જવાબ આલવા દર વખત મારે જ આલવાના? બીજા કોકને પૂછો ને તમે યાર, મને જ પૂછ કરો. બોલ ભાઈ હેડ તું બોલ. ભિખારી જો કાર આપે ને તો ભિખારી કાર લઈને ભીખ માંગવા જાય. ખબર પડી ને? ખરું હો. તારા જેવો હોશિયાર એ કઈ દે. ગાંધીજીના 3 બંદર વિશે કહો. તો ગાંધીજીના 3 બંદર કયા? તો પહેલો બંદર કે જો બોબડી થઈ ગઈ છે, વધરા થઈ ગયા છે અને ખોભરતા નહીં. આ ગાંધીજીના 3 બંદર જોયા ને, ઓમ ઓમ ને ઓમ. તો આજના સમયમાં શું છે એવું? સાહેબ એક સવાલ કરું. સરકાર વધરી થઈ ગઈ છે. રાઈટ. સાહેબ પોલીસ એરી થઈ ગઈ હે. अबे साले કશું વાપરતી નહીં. હા, એક બરોબર. બંદર પોલીસ બની ગઈ હે. સાહેબ અને આપણી પ્રજા બોલતી નહીં, ચૂપ થઈ ગઈ છે. સવાલો પૂછતી જ નહીં. હમ. રાઈટ. સરસ. સાચી વાત. સાહેબ બીજો ક્લાસ ક્યારે લેવાનો? આવું તો મારે રાજીનામું મેલ દેવું.